નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગણપતિ બપ્પા મોર્યા। જી હા દર્શક મિત્રો, અલગ અલગ પંડાલમાં ગણેશજી બિરાજમાન થઈ ગયા છે અને અલગ અલગ સ્વરૂપમાં આપણને જોવા મળી રહ્યા છે। વર્ષોથી તંબોલી પોલ યુવક મંડળની કંઈક અલગ જ વાત હોય છે। નવા નવા કોન્સેપ્ટ લઈને તંબોલી યુવક મંડળ જે છે એ આવે છે। આ વખતે ઓપરેશન સિંદૂર જે ભારતીય સેના દ્વારા આપણું ગૌરવ વધારવામાં આવ્યું અને જે રીતે ઓપરેશન સિંદૂર કરવામાં આવ્યું એને લઈને તંબોલી પોલ યુવક મંડળ દ્વારા એક અદ્ભુત ડેકોરેશન કરવામાં આવ્યું છે અને આપ જોઈ રહ્યા છો કે જે રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી જ્યારે વડોદરામાં આવ્યા હતા ત્યારે એક લાઈવ ડેકોરેશન તંબોલી પોલ યુવક મંડળના તમામ સભ્યો દ્વારા અદ્ભુત નજારો ઉભો કરવામાં આવ્યો છે। આપ જોઈ રહ્યા છો કે પ્રધાનમંત્રી આવી રહ્યા છે। મીડિયાની જે ગાડી બનાવવામાં આવી હતી એ આગળ ચાલતી હતી જ્યારે પ્રધાનમંત્રી મોદીજી લોકોનું અભિવાદન સ્વીકારી રહ્યા હતા અને આજ આખો લાઈવ ડેકોરેશન મારા વિડીયો જર્નલિસ્ટ સચિન પરમાર આપને બતાવી રહ્યા છે। ભારતીય સેના દ્વારા પાકિસ્તાનમાં જઈને જે ઓપરેશન સિંદૂર ચલાવવામાં આવ્યું ત્યારબાદ યાત્રા અલગ અલગ જગ્યાઓ પર ઓપરેશન સિંદૂર ભારત સરકાર દ્વારા એને જશ્ન મનાવવામાં આવ્યું। હાલ અત્યારે આપ જોઈ રહ્યા છો કે લાઈવ ડેકોરેશન તંબોલી પોળ યુવક મંડળના દર વર્ષની જેમ આ વર્ષે પણ અલગ અલગ થીમ પર બનાવવામાં આવે છે। કીર્તિસ્તંભની સામે આ તંબોલી પોળ યુવક મંડળ આવેલું છે। આપણે એમના સભ્યોથી જ વાત કરીશું કે કેટલી મહેનત લાગે છે, કેમ કે જ્યારે કોઈ પણ વસ્તુ આપણે બનાવતા હોય, લાઈવ ડેકોરેશન કરતા હોય, આપ જોજો નાની નાની વસ્તુઓનું ધ્યાન રાખવામાં આવ્યું છે। વડોદરા મહાનગરપાલિકા નરેન્દ્ર મોદી સાહેબનું સ્વાગત કરે છે અને જે મીડિયાનું ગેટ પણ બનાવવામાં આવ્યા હતા એ એરપોર્ટ સર્કલ ખાતે એ પણ અહીંયા આગળ બનાવવામાં આવ્યું છે। એક અદ્ભુત નજારો ઓપરેશન સિંદૂરની લાગતા તમામ જે ડેકોરેશન છે એ કરવામાં આવ્યું છે। આપણે એમની સાથે સીધા વાત કરીશું કે કેટલી મહેનત લાગે છે। આપણી સાથે પ્રમુખ છે તંબોલી યુવક મંડળના। શું કહેશો જે રીતે આ એક આખું લાઈવ ડેકોરેશન બનાવવામાં આવ્યું છે? જય ગણેશ। તંબોલી પોળ યુવક મંડળ રાજમેર રોડ અમે છેલ્લા 2.5 થી 3 મહિનાથી રોજ રાતે આ મહેનત કરી રહ્યા હતા। દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે કંઈક અલગ વિચાર કર્યો હતો કે આપણે જે દેશ માટે જે યુદ્ધ થયું એનું આપણે યુદ્ધ કર્યું એનું સેલિબ્રેશન કઈ રીતે કરીએ આપણે, એવી રીતે વડાપ્રધાન મોદી સાહેબ આપણા વડોદરા આવીને જે કર્યું હતું રોડ શો એ રીતે જ અમારા મંડળ તરફથી ઓપરેશન સિંદૂર શૌર્ય સન્માન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। શૌર્ય સન્માન યાત્રા જે રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી વડોદરામાં આવ્યા હતા ત્યારે વડોદરા સંસ્કારી નગરીના લોકોએ એમનું અભિવાદન કરવામાં આવ્યું હતું અને જે રીતે ભારતીય સેના દ્વારા આપણું ગૌરવ વધારવામાં આવ્યું। પાકિસ્તાનમાં જઈને જે બી આતંકવાદી ઠિકાના હતા એ તમામને મિસાઇલ દ્વારા તહેસ કરવામાં આવ્યા। આપણી સાથે બીજા મેમ્બર છે, એમની સાથે જ વાત કરીશું। શું કહેશો, કેટલી મહેનત આમાં લાગી છે, કેમ કે બહુ અદભુત આપણે એક ડેકોરેશન તૈયાર કર્યું છે? અમે લગભગ 2.5 મહિનાથી આ વિષય પર ધ્યાન દોરીને અમે મહેનત કરી રહ્યા છીએ। આ બધું એમાં પેપર, ક્લે, કલર્સ બધી વસ્તુનો ઉપયોગ થયો છે। આ એક શૌર્ય યાત્રા, એનો મતલબ કે જ્યારે આપણું ઓપરેશન સિંદૂર સફળ તો એમાં મેન યોગદાન હતું આપણા જવાનો, દેશના ત્રણેય સેનાના જવાનોએ જે એમનું શૌર્ય બતાવ્યું એમને આપણે સન્માન આપવા જ્યારે આપણા વડાપ્રધાન શ્રી વડોદરા પ્રથમ વખત પધારેલા તો એ વડાપ્રધાને દેશ તરફથી તેમણે આપણા આખા ત્રણે દેશના જવાનોના સન્માન આપ્યું હતું। તેનું અહીંયા અમે આ બધું પ્રદર્શન તૈયાર કર્યું છે। કેટલી મહેનત લાગે છે, કેમ કે નાની નાની વસ્તુઓનું પણ ધ્યાન રાખવામાં એટલે અમે પહેલા જોયું, નિરીક્ષણ કર્યા પછી એક વસ્તુને ધ્યાનમાં રાખીને અમે ધીરે ધીરે એક વસ્તુનું બનાવટ જોઈને બનાવ્યું અમને। અને ખાસ કરીને હું જોઈ રહ્યો છું ખાસા એવોર્ડ બી આપને મળ્યા છે અને સ્પાર્ક ટુડે ન્યૂઝ દ્વારા પણ જે મારા ગણેશ મહાસ્પર્ધાનું આયોજન કર્યું હતું એમાં પણ આપણને કઈ એવોર્ડ મળ્યો, શું કહેશો? એટલે ગયા વર્ષે અમે અહીંયા બનાવેલું ડેકોરેશન જે આપણા વડોદરા સંસ્કારી નગરી કહેવાય છે, એના આખા વર્ષમાં જેટલા બી તહેવારો ઉજવાય છે એનું અમે અહીંયા લાઈવ ડેકોરેશન બનાવેલું, જેમાં આપણે ડેકોરેશનમાં 4થા નંબર પર આવેલું। ખૂબ જ સરસ વાત છે દર્શક મિત્રો, ખૂબ મહેનત કરે છે। આપ જોઈ રહ્યા છો લોકો પણ જોવા માટે આવી રહ્યા છે, અલગ અલગ વિસ્તારમાંથી લોકો જોવા માટે। કેવું લાગી રહ્યું છે આપને? બહુ જ સરસ, બહુ જ બ્યુટીફુલ છે। જે એરપોર્ટ પર આપણે લાઈવ જોયું એક્ઝેક્ટલી મેં ના તો વિચાર્યું કે આવી બી કોઈ થીમ હોઈ શકે, બટ ઇટ વોઝ ટુ ગુડ। થેન્ક યુ। આપને કેવું લાગ્યું? બસ ફાઇન, બહુ જ ફાઇન।
બહુ જ મહેનત છે એ લોકોનું અને બહુ જ ફાઇન કર્યું છે. અલગ અલગ જગ્યાથી લોકો જોવા માટે આવી રહ્યા છે અને જે રીતે શું કહેશો કે કેવું લાગ્યું? સરસ, બહુ સરસ, અદ્ભુત છે એકદમ. આપ શું કહેશો? જે લોકો ત્યાં એરપોર્ટ પર જોવા નહીં જઈ શક્યા એ લોકો અહીં આવીને નિહાળી શકે છે. આ બેવું અમે બનાવ્યું છે તો દર્શન કરવા જરૂરથી પધારજો. તંબોલી યુવક મંડળના તમામ સભ્યો કહી રહ્યા છે કે એકવાર જરૂરથી આપ પણ અહીંયા આગળ દર્શન કરવા માટે આવજો. ગણેશ ભગવાનના દર્શન તો કરવા જ છે, પણ સાથે સાથે જે રીતે એરપોર્ટ પર ભવ્ય રોડ શો યોજવામાં આવ્યો હતો, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે એરપોર્ટથી બહાર આવે છે, એક એક મુવમેન્ટ આ તંબોલી પોળ યુવક મંડળ દ્વારા કેપ્ચર કરવામાં આવી. લગભગ 2 થી 3 મહિના સુધી આના પર રિસર્ચ કરવામાં આવ્યું. ત્યારબાદ આ આખું જે લાઈવ ડેકોરેશન છે એ અત્યારે લોકો માટે ખોલી દેવામાં આવ્યું છે. તો આપ પણ જરૂરથી તંબોલી પોળ યુવક મંડળમાં પધારજો અને કદાચ આપ એરપોર્ટ ના પહોંચ્યા હોય તો આપને એવું ફીલ થશે કે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વડોદરામાં આવ્યા હતા ત્યારે કેવો નજારો હતો. એ નજારો જોવા માટે તંબોલી પોળ યુવક મંડળના દર્શન જરૂરથી કરજો. વિડીયો જર્નલિસ્ટ સચિન પરમાર સાથે હું કૌશલ સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે.